નમસ્કાર. હાલની ઊંચી મોંઘવારીમાં તમે નાણાકીય આયોજન કેવી રીતે કરી શકો છો, સાથે બચત અને ખર્ચ પર કેવી રીતે કાબુ મેળવી શકો છો, એની સાથે જ તમારી કમાણીની કમ્પ્લીટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે અમે આપીશું તમને તમામ વિકલ્પો માત્ર આ શોમાં, જેનું નામ છે મની મેનેજર. હું હેલી તમારું સ્વાગત કરું છું. અને ત્યારે જ આ શોમાં આજના દિવસમાં આપણે વાત કરીશું નિવૃત્ત થયા બાદ નાણાંને કેવી રીતે મેનેજ કરી શકાય, સાથે જ વસિયતનામું બનાવવું કેટલું મહત્વનું છે અને એની સાથે જ વસિયતનામું બનાવતી વખતે કયા પોઈન્ટ છે જે ધ્યાનમાં રાખવા જોઈએ એના વિશે ચર્ચા કરીશું. અને આ બધી જ વસ્તુઓ પર ચર્ચા કરવા માટે અત્યારે એઝ અ ગેસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર ગૌરવ મુશરૂવાલા. ગૌરવજી, વેલકમ ટુ ધ શો. અને પહેલો પ્રશ્ન એ જ પૂછવા માંગીશ તમને, જે બધા જ વર્ગના લોકો માટે અત્યારે ખાસો મહત્વનો છે કે નિવૃત્ત થયા બાદ નાણાંને કેવી રીતે મેનેજ કરી શકાય. એકવાર નિવૃત્ત થઈએ પછી આપણી ત્રણ જરૂરિયાતો હોય. એક તો લિક્વિડિટી એટલે કે જેને પ્રવાહિતા, બીજું જે છે એ રેગ્યુલર ઇન્કમ કે આપણને રેગ્યુલર પૈસા આવતા રહે દર મહિને દર માસિક ખર્ચા માટે, અને ત્રીજું કારણ કે ફુગાવાનો દર એટલો બધો વધારે છે કે આપણી જે બાકીની પૂંજી છે, બાકીની મૂડી છે, એમાં આપણને ફુગાવાનો દર કરતાં વધારે વળતર મળે, એટલે ગ્રોથની પણ એટલી જરૂરિયાત છે. હવે એક રીતે જોવા જઈએ તો આ ત્રણે વસ્તુ અલગ અલગ રીતે મળી શકે. દાખલા તરીકે લિક્વિડિટી માટે જો બધા જ પૈસા આપણે સેવિંગ્સ એકાઉન્ટમાં રાખ્યા હોય તો આપણને એમાં ગ્રોથ ન મળે. જો બધા જ પૈસા આપણે શેર બજાર અને સોનામાં કે એવા કશાકમાં રોકાણ કરીએ તો ગ્રોથ મળે પણ રેગ્યુલર ઇન્કમ ન મળે. અને જો બધા જ પૈસા આપણે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણ કર્યું તો આપણને રેગ્યુલર ઇન્કમ તો મળે, ગ્રોથ ન મળે, અને લિક્વિડિટી માટે ક્યાં તો વ્યાજ ચૂકવવું પડે, ક્યાં પેનલ્ટી. એટલે જ્યારે રિટાયર થયા પછી પૈસાની જોગવાઈ કરવાની વાત આવે ત્યારે ત્રણ વસ્તુની ધ્યાન રાખવું. સૌથી પહેલાં લિક્વિડિટી, એટલે કે ક્યારેક કોઈક ઇમરજન્સી આવી પડે, માંદગી સાજગી આવી પડે, કદાચ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ થવું પડે કે બીજી કોઈ પણ પરિસ્થિતિ એવી હોય કે જેને કારણે આપણને તરત પૈસાની જરૂરિયાત પડે તો થોડાક પૈસા સાથે એવા હોવા જોઈએ જે આપણને તરત મળી શકે. નોર્મલી અમે 5 થી 6 મહિનાના પૈસા રેકમેન્ડ કરીએ. ત્યાર પછી રેગ્યુલર ઇન્કમ તરફ ધ્યાન આપવું, અને છેલ્લે જે નાણાં બચ્યા એને આપણે ગ્રોથ સેક્ટરમાં નિવેશ કરી શકાય, ક્યાં તો ઇક્વિટીમાં કે રિયલ એસ્ટેટમાં, ક્યાં તો ગોલ્ડમાં, ક્યાં તો એના મ્યુચ્યુઅલ ફંડ લઈ શકાય. જેટલા ત્રણેય મહત્વની વસ્તુઓ છે મેનેજ કેવી રીતે કરી શકાય એના માટે, કે લિક્વિડિટી, રેગ્યુલર ઇન્કમ અને ગ્રોથ. અને ત્યારે જો આ ત્રણેયની વાત કરીએ તો આ ત્રણેયને ફાળવવા માટે કોઈ ચોક્કસ રીત હોય છે, એટલે કે થંબ રૂલ છે આ ત્રણેયને મેનેજ કરવા માટે? નોર્મલી લિક્વિડિટી એટલે કે જેમાં આપણને તરત પૈસાની જરૂર પડે એની વાત કરીએ તો લગભગ 5 થી 6 મહિનાના આપણા માસિક ખર્ચ, એટલે આપણો જો માસિક ખર્ચ લગભગ 25,000નો હોય તો એને ગુણ્યા 6 એટલે કે 6 મહિનાની જોગવાઈ લિક્વિડિટી માટે રાખવી. એમાંથી લગભગ 20,000 થી 25,000 રૂપિયા ઘરમાં રોકડા રાખી શકાય કે જેથી કરીને રાત્રે પણ હોસ્પિટલમાં એડમિટ થવાનો વારો આવે તો આપણે એની ડિપોઝિટ ભરી શકીએ. બાકીના પૈસા સેવિંગ્સ બેંકમાં લિંક ટુ ફિક્સ ડિપોઝિટ મૂકી શકાય, જેમાં એટીએમ કાર્ડની સુવિધા હોય તો વધારે સારું કે રાત્રે પૈસા લેવાનો વારો આવે તો પૈસા કાઢી શકીએ. એટલે લગભગ 5 થી 6 મહિનાના પૈસા આપણા લિક્વિડિટી માટે હોવા જોઈએ. ત્યાર પછીના જે પૈસા છે એ લગભગ એવી રીતે રોકાણ હોવું જોઈએ કે 5 થી 6 વર્ષ સુધી આપણને રેગ્યુલર આવક રહે. એમાં તમે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ છે, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે, અમુક ઇન્સ્યોરન્સ કંપનીની એન્યુઇટી પ્રોડક્ટ્સ પણ હોય છે, પણ એમાં ખર્ચા વધારે હોય છે, વળતરમાં થોડોક માર પડતો હોય છે, પણ એ પણ એક વિકલ્પ છે. એ ઉપરાંત ઘણા બધા લોકો ફિક્સ ડિપોઝિટમાં એ રીતે રોકાણ કરતા હોય છે કે દર ત્રિમાસિક કે 6 માસિક વ્યાજ આવતું રહે. ઘણા બધા બોન્ડ્સ પણ એવા હોય છે કે જે આપણને દર 3 મહિને કે 6 મહિને આપણને વળતર આપતા રહે. એટલે લગભગ 5 થી 6 વર્ષ સુધી આપણને રેગ્યુલર વળતર મળે દર મહિને કે 3 મહિને કે 6 મહિને, એમાં રોકાણ કરી શકાય. ત્યાર પછીની સંપત્તિ જે બચી એનું રોકાણ આપણે લાંબા ગાળાની ગ્રોથ માટે, જેથી આપણને ફુગાવાના દરથી વધારે વળતર મળે. એમાં જેમ આગળ કહી ગયો એમ ઇક્વિટી તરફ ધ્યાન અપાય. હવે તમને પોતાને નોલેજ અને સ્કિલ્સ બંને હોય તો જાતે ઇક્વિટીનો પોર્ટફોલિયો ક્રિએટ કરો અથવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ તરફ ધ્યાન આપવું. અને એ રીતે સોનું પણ એક એવી જ ગ્રોથ ઓરિએન્ટેડ અસેટ છે, અને ક્યાં તો એમાં ડાયરેક્ટલી ઇન્વેસ્ટ કરી શકાય અથવા સોનાના જે એક્સચેન્જ ટ્રેડ ફંડ છે એમાં, અથવા ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ છે જે એક્સચેન્જ ટ્રેડ ફંડમાં, ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડ ફંડમાં નિવેશ કરે છે, એમાં રોકાણ કરી શકાય. એટલે 6 મહિનાનું લિક્વિડિટી માટે, 5 થી 6 મહિનાના પૈસા રેગ્યુલર ઇન્કમ માટે, ને ત્યાર પછીના જે પૈસા બચ્યા એ ગ્રોથ ઓરિએન્ટેડ અસેટ ક્લાસમાં નિવેશ કરી શકાય. જી, ત્યારે જ આ તમે જે લિક્વિડિટી, ગ્રોથ અને રેગ્યુલર ઇન્કમની વાત કરી, તો આ એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં ઇન્વેસ્ટરને આ ત્રણેય વસ્તુ આપી શકે? ના, એવું કોઈ જ એક ઇન્સ્ટ્રુમેન્ટ નથી. ત્રણેય માટે અલગ અલગ છે, કારણ કે આ અશક્ય છે કે ત્રણેય એકમાં મળે. જ્યારે આપણે રેગ્યુલર ઇન્કમની વાત કરીએ ત્યારે આપણને એવી કોઈ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ. જ્યારે ગ્રોથની વાત કરીએ તો આપણને ગોલ્ડ અને ઇક્વિટી, અને જ્યારે લિક્વિડિટીની વાત કરીએ તો આપણને એવું કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ ડેટ ઓરિએન્ટેડ હોય
પણ જેમાં વ્યાજના દરના ચઢાવ ઉતાર પ્રમાણે પણ એના વળતરમાં ફરક ન પડે અને એમાં ફક્ત આપણી સંપત્તિ જળવાઈ રહે એટલું જ છે. એટલે આ ત્રણેય એક ઇન્સ્ટ્રુમેન્ટમાં મળી રહે એવું શક્ય જ નથી. ઘણી બધી વાર એવી રીતે લોકોને વેચવામાં આવે છે કે આમાં તમારું ત્રણેય કાર્ય થશે, પણ એવું લેવું નહીં. ત્રણેય વસ્તુ માટે અલગ અલગ રોકાણ કરવું અને આપણી જરૂરિયાત પ્રમાણે કરવું, પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ આવતું પણ નથી ને એમાં રોકાણ કરવું પણ નહીં. અને ત્યારે જે આ ટાઈમની વાત કરવા માંગે છે ગૌરવજી, આ ત્રણેય જે એલિમેન્ટ છે, લિક્વિડિટી, રેગ્યુલર ઇન્કમ અને ગ્રોથ. આ લિક્વિડિટીમાં તો તમે કહ્યું કે 5 થી 6 મહિના માટે આ લિક્વિડિટી આપણાથી સચવાઈ શકાય, પણ ત્યારે જ રેગ્યુલર ઇન્કમ તો તમારા રેગ્યુલર બેઝિસ પર જ આવવાની છે કે જે મંથલી આવવાની છે. પણ ત્યારે જ ગ્રોથની વાત કરીએ તો એ ટાઈમ પીરિયડમાં બાઉન્ડ છે કે એ આપણે સમયગાળામાં બંધિત રાખી શકાય એમને? એટલે જ મેં કહ્યું કે લગભગ જો તમે 5 થી 6 વર્ષની રેગ્યુલર ઇન્કમની જોગવાઈ કરી નાખી હોય તો ત્યાર પછીની જે મૂડી જે છે, જે આપણે લાંબા ગાળા માટે રોકાણ કર્યું છે, એ ઓટોમેટિકલી 6 વર્ષ પછી એ પૈસાની જરૂર પડવાની છે. એટલે બજારની ચંચળતાની એની પર બહુ અસર નહીં થાય અને એટલે જ લાંબા ગાળાનું રોકાણ ગ્રોથ માટે, પણ એ પહેલાં તમે લિક્વિડિટી અને તમારી રેગ્યુલર ઇન્કમની જોગવાઈ કરી લીધી હોય તો 7 થી 9 વર્ષ અને એના પછીના પૈસાની જરૂર છે એ ગ્રોથમાં જઈ શકે. જી, અને ત્યારે જ અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ પોસ્ટ રિટાયરમેન્ટની, તો ત્યારે જ અહીંયા ઇન્સ્યોરન્સ કેટલું એક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ગણી શકાય? આમાં બે વસ્તુ છે. હેલ્થ ઇન્સ્યોરન્સની બહુ જ જરૂર છે આમાં, કારણ કે માંદગી સાજગી આવે અને માંદગી સાજગીની શક્યતા વધારે અને ખર્ચ પણ ત્યારે વધારે હોય, એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે. પણ એવું લગભગ અમે લોકો એવું સૂચન કરીએ કે રિટાયરમેન્ટ પહેલાં હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લેવો, કેમ કે ત્યાર પછી હેલ્થ ઇન્સ્યોરન્સ બહુ જ મોંઘો પડે છે. એટલે રિટાયર થવાના લગભગ 2, 3 કે 4 વર્ષ પહેલાં હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લેવો. લાઈફ ઇન્સ્યોરન્સની વાત આવે તો લાઈફ ઇન્સ્યોરન્સની જરૂર નથી, કારણ કે આપણા મૃત્યુથી રિટાયર થઈ ગયા પછી કોઈ નાણાકીય નુકસાન નથી થવાનું. ઇમોશનલ લોસ છે, ઘરના એક મોભીક હોવાનું આપણને દુઃખ પણ હોય, પણ એનાથી કોઈ નાણાકીય નુકસાન થતું નથી. એમની સંપત્તિ બી જે છે એ વસિયતનામાની દ્વારા એની આગલી પેઢીને જવાની છે, કારણ કે કોઈ નાણાકીય નુકસાન નથી. એટલે નિવૃત્ત થયા પછી લાઈફ ઇન્સ્યોરન્સની બિલકુલ જરૂરિયાત નથી. જી, એટલે અહીંયા અમારી આ ટોપિક પર ચર્ચા ગૌરવજી સાથે ચાલુ રહેશે, પણ અત્યારે સમય થઈ ચાલે છે એક નાનકડા વિરામનો. મેનેજરમાં આપનું ફરી એકવાર સ્વાગત છે અને ત્યારે જ આપણી સાથે અત્યારે એઝ અ ગેસ્ટ જોડાયેલા છે ગૌરવ મશરૂવાલા. ગૌરવજી, આપણે વસિયતનામાની વાત કરી રહ્યા હતા, તો વસિયતનામું બનાવવું કેટલું મહત્વનું છે? બહુ જ મહત્વનું છે. જ્યાં જ્યાં કુટુંબ હોય ત્યાં વસિયતનામાની જરૂર છે જ, કારણ કે તમારા મૃત્યુ પછી તમારા પૈસા તમારા કુટુંબીજનોને અને નજીકના લોકોને જવા જોઈએ. એટલે વસિયતનામું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે, કારણ કે જો વસિયતનામું નહીં હોય તો કુટુંબમાં ઝઘડા થશે. આજકાલ આપણે જોઈએ છીએ કેટલા બધા કિસ્સાઓ જોવામાં આવે છે જ્યાં કુટુંબમાં ભાઈ બહેનોમાં ભાંડુઓમાં ઝઘડા થાય, કારણ કે વસિયતનામું હોતું નથી. એટલે જેવી આપણે સંપત્તિ ઊભી કરીએ એટલે આપણે આપણું વસિયતનામું બનાવવું જરૂરી છે, જેથી કરીને આપણી સંપત્તિની વહેંચણી આપણી મરજી મુજબ અને શાંતિથી કુટુંબીજનોમાં થાય. જી, અને ત્યારે જ કઈ ઉંમરમાં અહીંયા વસિયતનામું બનાવવું જોઈએ? નોર્મલી એવું કહીએ અમે કે જે દિવસે તમે તમારી પ્રથમ મૂડી બનાવી એ દિવસે તમારે તમારું વસિયતનામું બનાવવું જરૂરી છે, કારણ કે જે દિવસે મૂડી બનાવી એ દિવસે એ પ્રશ્ન ભવિષ્યમાં ઊભો થવાનો કે તમારા મૃત્યુ પછી આ સંપત્તિ કોને જાય. એટલે જે દિવસે તમે પહેલી ફિક્સ ડિપોઝિટ ખોલી, કે જે દિવસે તમે પહેલાં શેર્સ લીધા. હવે મોટાભાગના લોકો આવું કરતા નથી ને આપણે પણ ન જ કરતા હોઈએ, પણ લગભગ તમે 30-35ની ઉંમર સુધી કે 40 વર્ષની ઉંમર સુધીમાં પણ તમારું વિલ બનાવી લો તો એ બહુ જ જરૂરી છે, કારણ કે ત્યાર પછી કોઈક માંદગી આવે, કોઈક એવી કોઈ પરિસ્થિતિ સર્જાય કે જે તમને વિલ બનાવવાનો સમય ન રહે તો કુટુંબમાં ઝઘડા ન થાય, એટલે તમારે વસિયતનામું બનાવવું જરૂરી છે. અને જી, અત્યારે જ વસિયતનામા પર જ વધારે વાતચીત કરીશું, તો વસિયતનામું બનાવવું જરૂરી છે કે નોમિનેશનથી ચાલી જાય? હા, આ બહુ તમે મહત્વનો પ્રશ્ન પૂછ્યો અને આની પર હું વિસ્તારપૂર્વક જવાબ આપીશ, કારણ કે ઘણા લોકોમાં એવી માન્યતા હોય છે કે એકવાર નોમિનેશન કરી નાખ્યું એટલે કામ પૂરું થઈ ગયું, પણ આ હકીકત નથી. નોમિનેશન ઇઝ જસ્ટ અ રાઇટ ટુ રિસીવ. એટલે આપણે આપણા દાખલા તરીકે સેવિંગ્સ એકાઉન્ટમાં આપણે કોઈકને નોમિની બનાવ્યા હોય તો આપણા મૃત્યુ પછી સેવિંગ્સ એકાઉન્ટના પૈસા એ નોમિનીને બને, પણ એ નોમિની એને માલિક ન બની શકે. એની માલિકી ક્યાં તો આપણા વિલ ઉપર, અને જો વિલ ન બનાવી હોય તો ઇન્ડિયન સક્સેશન એક્ટ છે. એવા ઘણા બધા કોર્ટના ચુકાદા બી છે. દાખલા તરીકે કોઈક એક પતિએ પોતાની માને પોતાના લાઈફ ઇન્સ્યોરન્સમાં
જો નોમિની બનાવ્યા હોય અને વિલ વગર બનાવ્યા વગર ગુજરી જાય તો એમની પત્ની દાવો માંડી શકે છે એમના માતા પ્રત્યે કે હું એમની કાયદાકીય પત્ની હતી અને એટલે તમને જે પૈસા મળ્યા એમાં મને મારો હક મળવો જોઈએ. એટલે નોમિનેશન કરવાથી વિલ ન બનાવો એવું ન ચાલે. નોમિનેશન કરવાથી જે વ્યક્તિને નોમિનેટ કરી હોય એ વ્યક્તિને એ સંપત્તિના પૈસા મળી જાય, પણ એ સંપત્તિ એ વ્યક્તિ એક ટ્રસ્ટી તરીકે સાચવે અને ત્યાર પછી વિલમાં જે જોગવાઈ હોય એ પ્રમાણે એને વહેંચણી કરવી પડે. જો વિલ ન બનાવી હોય તો ઇન્ડિયન સક્સેશન એક્ટ છે, હિન્દુ લો છે, મોમેડન લો છે, એમાં જે પ્રમાણેની જોગવાઈ છે એ પ્રમાણે આપણા કુટુંબીજનોને એની વહેંચણી થાય. એટલે નોમિનેશન કરી અને મારી જવાબદારી પૂરી થઈ એ બરાબર નથી. ફક્ત ઇક્વિટી શેર્સના ડીમેટ અકાઉન્ટમાં એવું છે કે જેના નામનું નોમિનેશન હોય એને સંપત્તિ મળી જાય, પણ બાકી બધે જ નોમિનેશન ઉપરાંત વસિયતનામું બનાવવું જરૂરી છે. અને ત્યારે જે વસિયતનામાની જ વાત કરી રહ્યા છે તો તમે અમને દર્શકોને એવું બતાવી શકો કે વસિયતનામાની લીગલાઇઝ પ્રોસેસ શું હોય છે? કારણ કે ઘણા બધા લોકોને નથી ખબર હોતી કે લીગલાઇઝ પ્રોસેસ શું હોય છે અને વસિયતનામું બનાવવું બહુ જ અઘરી વસ્તુ છે એવું દર્શકોને પણ હોય છે. તો તમે અમને સિમ્પલી બતાવો કે વસિયતનામું બનાવવાની લીગલાઇઝ પ્રોસેસ શું છે? વસિયતનામું બનાવવું બહુ જ સરળ હોય છે. એક સાદા કાગળ ઉપર કોઈ પણ વ્યક્તિ પોતાને હાથે પણ લખી શકે કે ટાઈપ પણ કરાવી શકે. સ્ટેમ્પ પેપર પર બનાવવું જરૂરી નથી, કોઈ વકીલ પાસે જવું પણ જરૂરી નથી. એક પોતાના અક્ષરે લખતા હોય ક્યાં તો ટાઈપ કરતા હોય તો પોતાની કેટલી સંપત્તિ છે, કઈ સંપત્તિ છે અને એ સંપત્તિની એમણે વહેંચણી કઈ રીતે કરવી છે, કોને કઈ રીતે આપવું છે, કયો ભાગ પાડવા છે કે કોઈ એક જ વ્યક્તિને મળે, અને ત્યાર પછી 2 વિટનેસ અને એક એક્ઝિક્યુટર એટલું એક કાગળ પર તમે બનાવી દો તો એ વિલ ગણાય. એ વિલને રજીસ્ટર કરવું હોય તો કરી શકાય, પણ એ વિલ રજીસ્ટર કરવું પણ જરૂરી નથી. એટલે એક કોરા કાગળ પર લખેલું પોતાની મનની ઈચ્છા પ્રમાણે બનાવેલું એક દસ્તાવેજ એ પણ વસિયતનામું જ ગણાય. અને ત્યારે જ અહીંયા જરૂરી છે કે અહીંયા કેટલા વિટનેસીસ હોવા જોઈએ અને વિટનેસીસ કયા પ્રકારના હોવા જોઈએ? હા, એટલે મોટે ભાગે વિટનેસ આપણાથી નાની ઉંમરના હોય તો વધારે સારું, કારણ કે જો એ લોકોનું મૃત્યુ આપણા કરતાં પહેલાં થયું તો પછી આપણે ફરીવાર વસિયતનામું બનાવવું પડે. એટલે બને ત્યાં સુધી વિટનેસ કે જે એમ કહે કે હા જ્યારે આ વસિયતનામું બનાવ્યું ત્યારે આ જ વ્યક્તિએ સહી કરી છે એ આપણાથી નાના હોય તો વધારે સારું. એ ઉપરાંત જો એક ડૉક્ટર, ખાસ કરીને જો ફેમિલી ડૉક્ટર એ વખતે હાજર હોય તો વધારે સારું, કારણ કે એનાથી એ પુરવાર થાય છે કે જ્યારે વિલ બનાવ્યું ત્યારે એ વ્યક્તિની માનસિક પરિસ્થિતિ સામાન્ય હતી, એની પર કોઈ પ્રેશરાઇઝ કરવામાં નહોતું આવ્યું. એટલે બને ત્યાં સુધી ડૉક્ટરને વિટનેસ બનાવો તો વધારે સારું, પણ ડૉક્ટર વિટનેસ ન હોય તો બીજી કોઈ પણ વ્યક્તિ ચાલે, પણ બને ત્યાં સુધી એ વ્યક્તિ નાની ઉંમરની રાખવી જેથી એમનું મૃત્યુ આપણા કરતાં પહેલાં થવાની શક્યતાઓ થોડીક ઓછી. અને ત્યારે જે વસિયતનામામાં સ્ત્રીધનનું પણ અહીંયા મહત્વ હોય છે, તો અહીંયા હિન્દુ લો પ્રમાણે સ્ત્રીધનનું મહત્વ શું હોય છે વસિયતનામામાં? અને અગર જો સ્ત્રીધન આપણે અહીંયા એલોબરેટ કરવા માંગીએ તો તમે કેવી રીતે એલોબરેટ કરશો? સ્ત્રીધન અલગ વસ્તુ છે. જે એક સ્ત્રીને એના લગ્ન સમયે ભેટ આપવામાં આવે એ સ્ત્રીધન ગણાય. એ પોતાની મરજી મુજબ એને જેને વહેંચણી કરવી હોય કરી શકે, એની પર કોઈ કાયદાઓ લાગુ પડતા નથી. નોર્મલી એવું જોવામાં આવ્યું છે કે સ્ત્રી પોતાની સંપત્તિ પોતાની દીકરીને આપે અને એમાં પણ કોઈક લેખિત જરૂરિયાત નથી. એ જો પોતાના વિલમાં લખવા ચાહે કે આ મારું સ્ત્રીધન છે, મારે એની આ રીતે વહેંચણી કરવી છે તો લખી શકે, પણ એ લખ્યું ન પણ હોય તો સ્ત્રીધન એની દીકરીને જાય અને આમાં કોઈ જ રાઇટિંગ ન હોય તો પણ કોઈ તકલીફ નથી. અને ત્યારે જે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીની વાત કરીએ અગર જો ગૌરવજી, તો અહીંયા વસિયતનામું હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી માટે ખૂબ જ એક મહત્વની વસ્તુ હોય છે, કારણ કે એક હેડ હોય છે ને, એમાં ઘણા બધા છોકરાઓની પાસે અહીંયા સંપત્તિનો એક સેગમેન્ટેશન કરવાનું હોય છે. તમારા મતે આ કેટલું અઘરું છે ને વસિયતનામું HUFના લો હેઠળ કેવી રીતે બનાવવું જોઈએ? હવે જ્યારે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એટલે કે HUFની વાત કરીએ ત્યારે જે કરતા હોય છે એ સંપત્તિનો માલિક નથી હોતો પણ કેરટેકર હોય છે. એટલે એના વસિયતનામાની અંદર HUFની કોઈ જોગવાઈ ન હોઈ શકે, કારણ કે વિલની અંદર જે સંપત્તિનો હું માલિક છું એની જ વહેંચણી થાય. જ્યારે HUFને કર્તાની વાત કરીએ ત્યારે એ કર્તા એના મૃત્યુ પછી એ કુટુંબનો મોટે ભાગે જે મોટો દીકરો હોય એ કર્તા બને, એ ન હોય અથવા એની સંમતિથી બીજું કોઈ, એ લોકોની સંમતિથી બીજું કોઈ પણ બની શકે અને એની વહેંચણી હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીના કાયદા છે. હવે તો એમાં દીકરી પરણિત અને અપરણિત દીકરીઓનો પણ ભાગ છે અને અમુક રાજ્યોમાં આની જોગવાઈ અલગ છે. એ જોગવાઈ પ્રમાણે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીની સંપત્તિના ક્યાં તો ભાગ પડે, ક્યાં તો બીજો કરતા આવે અને કુટુંબના ભરણપોષણ ને કુટુંબના જીવન નિર્વાહ અને કુટુંબની બીજી જરૂરિયાતો પ્રમાણે એ સંપત્તિનો ઉપયોગ કરી શકે છે.
જી ગૌરવજી સાથે અમારે આ ટોપિક પર ચર્ચા ચાલુ રહેશે, પણ અત્યારે સમયથી ચાલે છે એક નાનકડા વિરામ. મની મેનેજરમાં તમારું ફરી એકવાર સ્વાગત છે ને ત્યારે જ અમારી સાથે એઝ અ ગેસ્ટ આજે જોડાયેલા છે ગૌરવ મુશ્તુવાલા. ગૌરવજી, વસિયતનામા વિશે આપણે વધુ વાતચીત કરી રહ્યા હતા, તો વસિયતનામા નામું જે છે એ કેટલી વખત બદલી શકાય? વસિયતનામું જેટલી વખત બદલવું એટલું બદલી શકાય, એમાં કોઈ જ રિસ્ટ્રિક્શન નથી. ખાલી એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે નવું વસિયતનામું બનાવીએ ત્યારે એક લાઈન લખવી જોઈએ કે આજથી આગળ બનાવેલા બધા જ વસિયતનામા હું રદબાતલ કરું છું. એ ઉપરાંત જો એની કોપીઝ કોઈકને પણ આપી હોય, જેમ કે એક્ઝિક્યુટરને આપી હોય કે વિટનેસને આપી હોય કે બેનિફિશરીઝને આપી હોય કે વકીલ પાસે હોય કે જ્યાં બી હોય, તો એ લોકોને જાણ કરવી જરૂરી છે કે આના પછી મેં નવું વસિયતનામું બનાવ્યું છે અને જૂનું વસિયતનામું હું રદબાતલ કરું છું. એટલે વસિયતનામું કેટલી વાર બદલાય એના પર કોઈ જ રેસ્ટ્રિક્શન નથી. જી, એટલે અહીંયા વસિયતનામું તમે કેટલી બી વખત બદલી શકો છો. અને ત્યારે જ અહીંયા મહત્વનો ક્વેશ્ચન અહીંયા પૂછીશ કે એક્ઝિક્યુટરને અહીંયા શું જવાબદારી હોય છે અને એનું શું મહત્વ હોય છે? એક્ઝિક્યુટર બહુ જ જરૂરી છે, કારણ કે એક્ઝિક્યુટર એ ભૂમિકા ભજવે છે જે એક કેરટેકરની હોય કે એકવાર એ વસિયતનામું આવ્યું, એકવાર વ્યક્તિનું મૃત્યુ થયું ત્યાર પછી જે વસિયતનામું ઉગડ્યું અને એમાં જે પણ જોગવાઈ છે એનું એક્ઝિક્યુશન કઈ રીતે કરવું એ જવાબદારી એક્ઝિક્યુટરની હોય છે. વિલમાં ઘણીવાર એક એક્ઝિક્યુટર હોય, 2 હોય, 3 હોય, બને ત્યાં સુધી એકી રકમના એક્ઝિક્યુટર રાખવા સારા, જેથી લોકોમાં મતભેદ પડે તો વોટિંગ થઈ શકે, પણ એવું બહુ રેરલી થતું હોય છે. એક્ઝિક્યુટર એ બધી જ સંપત્તિ જે છે વિલમાં છે એની એક યાદી બનાવે. અમુક જગ્યાએ એવું હોય છે કે એના વેલ્યુએશન્સ મૂકવા સહેલા હોય, જેમ કે શેર્સ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, ફિક્સ ડિપોઝિટ હોય, તો સરળતાથી યાદી બનાવી શકાય અને વેલ્યુએશન્સ મૂકી શકાય, એનું મૂલ્યાંકન થઈ શકે. પણ ઘરે ના હોય તો એનું મૂલ્યાંકન કરવું અઘરું પડે, એટલે પછી ક્યાં તો ગવર્મેન્ટ વેલ્યુઅર બોલાવી શકાય ને એ રીતે મૂલ્યાંકન થાય. જો રિયલ એસ્ટેટ હોય તો ફરીવાર તકલીફ પડે, પણ એટલે જ એક્ઝિક્યુટરની જવાબદારી વધી જાય છે. એકવાર એની યાદી બનાવ્યા પછી વિલમાં જે પ્રમાણે જોગવાઈ છે એ પ્રમાણે દરેક વ્યક્તિને એના પૈસા આપતા રહેવા. એ ઉપરાંત જો કોઈ ટેક્સીસ ભરવાના બાકી હોય તો એ પણ એમાંથી ચૂકવવાના હોય. જો કોઈનું દેવું લીધું હોય, લોન લીધી હોય, ઋણ હોય તો એ પણ એમાંથી ચૂકવવાનું હોય છે. ત્યાર પછી જે પૈસા બચ્યા એની વહેંચણી વસિયતનામામાં જે જોગવાઈ હોય એ પ્રમાણે વ્યક્તિઓને આપી દેવી અને બને ત્યાં સુધી મિનિટ્સ ઓફ ધ મીટિંગ અથવા એક રિસીટ લઈ લેવી કે એ વ્યક્તિને એ પૈસા મળી ગયા છે અને એ આખી એની એક ફાઇલ બનાવવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ બી કાયદાકીય કોર્ટમાં જાય કે એવું કંઈ પણ થાય તો આ એક કમ્પ્લીટ ફાઇલ તૈયાર હોય. એટલે એક્ઝિક્યુટર બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિના મૃત્યુ પછી વસિયતનામું ખુલ્યું ત્યારથી એની સંપૂર્ણ વહેંચણી થઈ અને દરેક વ્યક્તિને એ પોતાની એ સંપત્તિ મળી ગઈ ત્યાં સુધીનો પૂરેપૂરો ભાગ એક એક્ઝિક્યુટરે ભજવવાનો હોય છે. એટલે એક્ઝિક્યુટરની અહીંયા ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. અને ત્યારે જ અહીંયા પ્રોબેટની શું જરૂરિયાત હોય છે વિલ પછી? આમાં એક મહત્વનો પ્રશ્ન આવ્યો છે, અમારા એક દર્શકે જ પૂછ્યો છે, તો આ પ્રશ્નનો તમે શું ઉત્તર આપશો? પ્રોબેટ એટલે કોર્ટનો એક પ્રકારનો ઓર્ડર જેના પ્રમાણે આ જે વિલ બનાવવા આવ્યું છે એ આખરી વિલ છે એવું એક પ્રકારનો ઓર્ડર છે. હવે પ્રોબેટ દરેક જગ્યાએ હોતું નથી. અમુક દાખલા તરીકે સ્ટેટ ઓફ પ્રેસિડેન્સી ઓફ મુંબઈ, પ્રેસિડેન્સી ઓફ મદ્રાસ અને પ્રેસિડેન્સી ઓફ કોલકાતા જે બ્રિટિશ સમયમાં હતા, આ બધા એરિયામાં પ્રોબેટ જરૂરી છે. એ ઉપરાંત દેશના અમુક બીજી જગ્યાઓ છે જ્યાં પ્રોબેટ જરૂરી છે. એટલે પ્રોબેટ બધે જ જરૂર નથી, પણ છતાં બી પ્રોબેટ ધારીએ તો આપણને મળી શકે. પ્રોબેટ પ્રમાણે કાયદો આપણને એમ કહે છે કે આ જે વિલ બનાવ્યું છે એ ફાઇનલ વિલ છે, એટલે એની આગળના બધા વિલ રદબાતલ થાય છે ને એના પછીના કોઈ પણ વિલ નથી અને આના પ્રમાણે વહેંચણી થાય. પ્રોબેટ લેવાની પણ એક આખી પ્રોસિજર હોય છે, લગભગ 6 થી 9 મહિના લાગે. એનો ખર્ચ લગભગ 25 થી 75,000 રૂપિયા લાગે. એ ઉપરાંત વકીલની ફીસ પણ હોય. એટલે જો પ્રોબેટની જરૂર હોય તો જ પ્રોબેટ લેવું, જો પ્રોબેટની જરૂર ન હોય અને જો વહેંચણી સરળતાથી થઈ શકતી હોય તો પ્રોબેટ વગર પણ સંપત્તિની વહેંચણી એક્ઝિક્યુટર કરી શકે. એટલે અહીંયા પ્રોબેટ એક થર્ડ પાર્ટી છે જે વિલમાં અગર જો કોઈ આપણને ફૂટ પડતી દેખાતી હોય તો એ એક સોલ્વ કરી શકે છે અંદર. પ્રોબેટ જે મેં કહ્યું એમ કાયદાકીય ઓર્ડર છે કે આ વિલ આખરી વિલ છે, આ વિલ ફાઇનલ વિલ છે અને આ વિલ પ્રમાણે જ સંપત્તિની વહેંચણી કરવી. એ એક દસ્તાવેજ જેને કહી શકાય અથવા કોર્ટ ઓર્ડર કહી શકાય અથવા જે પણ આપવું હોય પણ એ કોર્ટમાંથી જ મળે.
કોર્ટમાં આપણે પ્રોબેટની એપ્લિકેશન કરીએ પછી એ લોકો લગભગ 30 દિવસ સુધી નોટિસ મૂકે કે કોઈને પણ આ વિલ સામે કોઈ પણ પોતાનો દાવો હોય તો દાવો દાખલ કરી શકે. ત્યાર પછી કોર્ટ એની પોતાની કાર્યવાહી કરે, પ્રોસિજર કરે અને એક પ્રોબેટ ઇસ્યુ કરે. જી, અને ત્યારે જે રિયલ એસ્ટેટની તમે વાત કરી હતી તો અહીંયા અમારા દર્શક પાસેથી જ એક પ્રશ્ન આવે છે કે રિયલ એસ્ટેટ અગર જો અમાઉન્ટમાં વધારે હોય તો વિલની ડિસ્ટ્રીબ્યુશનમાં કોઈ તકલીફ પડી શકે છે કે નહીં, એવું એમણે પૂછ્યું છે. તો તમારો આના પર શું જવાબ હશે? જો રિયલ એસ્ટેટ હોય તો પહેલી વસ્તુ એ કે વિલ રજીસ્ટર કરાવવું હિતવાહક બની જાય છે. કારણ કે રિયલ એસ્ટેટ એકવાર આવે એટલે જ્યારે પણ કોઈકને પણ એ સંપત્તિ મળે તો એને રજિસ્ટ્રાર પાસે જવું પડશે અને એ રિયલ એસ્ટેટ પોતાના નામમાં ટ્રાન્સફર કરાવવી પડશે. એટલે એવા સંજોગોમાં એક રજિસ્ટર્ડ વિલ વધારે ફાયદાકારક રહે છે. એ ઉપરાંત એ વિલ જે છે એનું પ્રોબેટ પણ જરૂરી પડશે, કારણ કે રજિસ્ટ્રાર જે છે એ પ્રોબેટ વગર એ રિયલ એસ્ટેટ તમારા નામમાં ટ્રાન્સફર નહીં કરી શકે. ઘણી બધી વાર એવું જોવામાં આવ્યું છે કે નોમિનેશન થયું હોય એટલે ફ્લેટ હોય, નોમિનેશન થયું હોય એટલે જેના નામનું નોમિનેશન હોય એને ફ્લેટ મળી જાય, એ ફ્લેટમાં વર્ષો સુધી રહ્યા કરે. પણ જ્યારે એ ફ્લેટ વેચવા જાય ત્યારે ખરીદનાર એમ કે તમને નોમિનેશનથી મળ્યું છે, શેર પણ કદાચ તમારા નામમાં ટ્રાન્સફર થઈ ગયા છે, પણ આના બીજા કોઈ જ દાવેદાર નથી, એ મને કેવી રીતે ખબર પડે? કારણ કે વિલમાં આ વિલ જે હતું એ વિલ આખરી હતું, એ કેવી રીતે મને ખબર પડે? એટલે ત્યારે પ્રોબેટ લેવા જવું પડે. એના કરતાં પહેલાં પ્રોબેટ લઈ રાખ્યું હોય એટલે જ્યારે પણ રિયલ એસ્ટેટ હોય તો એ વિલ રજીસ્ટર કરાવવું અને એનું પ્રોબેટ લેવું હિતવાહક છે. જી ગૌરવજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે અહીંયા સ્ટુડિયોમાં જોડાવા બદલ, તમામ જાણકારી આપવા બદલ. તો મની મેનેજરમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે તમે જોતા રહેજો અને જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.